આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્ય જીવન વ્યવસ્થાપનને ટેકો આપવા માટે પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી. તેમણે BISEC-N અને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા સાથે સહયોગ કરીને જંગલમાં આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે AI કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન તાલીમ અને ભૂ અવકાશી મેપિંગના ઉપયોગ પર પણ ભાર મૂક્યો. ગઈકાલે વિશ્વ વન્યજીવન સંરક્ષણ દિવસ નિમિત્તે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આ વિસ્તારોમાં સ્થાનિક વસ્તી અને ગ્રામજનોની સંડોવણી દ્વારા ડોલ્ફિન સંરક્ષણ અંગે જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી મોદીએ જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફનું શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ વર્ષે હાથ ધરવામાં આવનાર સિંહ અંદાજના 16મા તબક્કાના પ્રારંભની જાહેરાત કરી. તેમણે બરડા વન્યજીવન અભયારણ્યમાં સિંહોના સંરક્ષણ માટે સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે રાષ્ટ્રીય કાર્યયોજનાનું પણ અનાવરણ કર્યું અને સ્લોથ રીચ જેવી પ્રજાતિઓના વધુ સારા સંરક્ષણ માટે કાર્યયોજનાનો પ્રસ્તાવ મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર કરવા વિનંતી કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ માહિતી આપી હતી કે નમો એપ પર શેર કરેલી પ્રેરણાદાયી યાત્રાઓમાંથી કેટલીક મહિલાઓને 8 માર્ચે મહિલા દિવસ પર પ્રધાનમંત્રીના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેન્ડલ કરવા માટે પસંદ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે તારીખ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત કચ્છમાં કુલ 1448 જોડાણ આપવામાં આવ્યા છે. જિલ્લામાં ખેડૂતોને વીજ બિલમાં સબસિડી અંગેના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના લેખિત પ્રશ્નના ઉત્તરમાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે તારીખ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં ખેડૂતોને કુલ ₹1,616.59 કરોડની વીજ બિલમાં રાહત આપી છે. જિલ્લામાં ડિસેલિનેશન પ્રોજેક્ટ અંગેના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે તારીખ 31/12/2024ની સ્થિતિએ કચ્છમાં દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન દ્વારા મીઠું પાણી બનાવવાના પ્રોજેક્ટની કામગીરી માટે માંડવી તાલુકાના ગુંદિયાણી ગામે 100 mld ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. ઉક્ત પ્રોજેક્ટ માટે છેલ્લા 2 વર્ષમાં અંદાજિત ₹300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ICC ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમીફાઇનલમાં આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારતે સોમવારના દુબઈમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ગ્રુપ Aમાં ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. બુધવારે લાહોરમાં ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ Bના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે. તો મહિલા પ્રીમિયર મેચમાં ગુજરાત જાયન્ટ્સ ટીમે UP વોરિયર્સ ટીમને 81 રને હરાવી મહત્વની સફળતા મેળવી છે. લખનૌ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતની ટીમે 5 વિકેટ ગુમાવી 186 રન કર્યા હતા. જવાબમાં UPની ટીમ 105 રનમાં આઉટ થઈ હતી. ગુજરાત જાયન્ટ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે, જેમાં 3 દિવસ પેપર સરળ હતા અને હજુ સુધી એકેય કોપી કેસ નોંધાયો નથી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે સોમવારે SSCના સામાજિક વિજ્ઞાનના પેપરમાં 22,958માંથી 22,379 હાજર રહ્યા હતા. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું.